અત્રે ઉપસ્થિત સર્વે સાડા ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. આજથી આપણે ગીતા જ્ઞાન સત્રનો આરંભ કર્યું છે. સર્વોપનિષદ ગાવો દોગ્ધા મધુસૂદન પાર્થો વર્ષ સુધીર ભોગતા દુર્ધમ ગીતામૃતમ મહત્. સર્વોપનિષદ ગાવો, સર્વ ઉપનિષદો રૂપી ગાયનું રોહન કરીને કૃષ્ણ ભગવાને આ ગીતામૃત આપણને આપ્યું છે. અને આ જે ગીતામૃત છે, ગીતારૂપી અમૃત છે, ગીતા અમૃત રૂપી જે દૂધ છે, એ દૂધને કોણ પીવાનું છે? તો જે જ્ઞાનીઓ છે, જે જિજ્ઞાસુઓ છે, એ લે છે. અને આજે અત્રે ઉપસ્થિત આપ સર્વ જિજ્ઞાસુઓ ભાઈઓ અને બહેનો પણ આ ગીતામૃત નું આપણે પાન કરવાના છે. તો આ શાસ્ત્ર કેટલું અદ્ભુત છે. કેમ અદ્ભુત છે? સર્વશાસ્ત્રમય ગીતા, બધા જ શાસ્ત્રોનું દોહન કરીને એનું નવનીત કાઢ્યું છે, એનું માખણ છે, એટલે સર્વશાસ્ત્રમય ગીતા. બધા જ શાસ્ત્રો ને જ્યાં એક જગ્યાએ જેનું વર્ણન કરવામાં આવ્યું છે, એ ગીતાજી એટલે સર્વશાસ્ત્રમય ગીતા. અને ઋષિ બી બહુધા ગીતા, જે ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે, એ બધા જ વિષયોને આ ગીતા જ્ઞાનમાં આવ્યું છે. એટલે આ ગીતા જ્ઞાન ખૂબ જ અદ્ભુત છે. આપણને એવું થાય કે આ ભારત દેશમાં જ ગીતાજીનું મહત્વ છે, આપણને એકલાને જ ખબર છે આ ગીતાજીનું જ્ઞાન. તો કે ના, બહારના દેશોમાં, અમેરિકામાં પણ ઇમર્સન. કોણ છે ઇમર્સન? અમેરિકન તત્વજ્ઞાન. એ તત્વજ્ઞાન પણ એ તત્વજ્ઞાની કવિ હતા, એમને પણ આ ગીતાજીના જ્ઞાનની અસર કરી. એક વખતે ઇંગ્લેન્ડ જાય છે, ત્યાં આગળ કાર્લાઇલ ને મળે છે, ત્યારે કાર્લાઇલ એમને ગીતા ગ્રંથની ભેટ આપે. આપણા પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ જ્યારે ભારતમાં આવે છે, ત્યારે એ પણ ગીતા જ્ઞાનથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે પોતાના જે મદદનીશ હોય છે, એમને 5 વર્ષ માટે કાશીમાં ગીતાજીનું અધ્યયન કરવા માટે મોકલે છે. એટલે ગીતાજીનું જ્ઞાન માત્ર ભારત પૂરતું સીમિત નથી, એ વિશ્વના ખૂણે ખૂણે આ ગીતાનું જ્ઞાન પ્રચલિત છે. અને એ ગીતાનું જ્ઞાન લેવા માટે આજે આપણે બધા ઉપસ્થિત થયા છીએ. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે આપણો આજે અધ્યાય છે, અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગમાં એની આપણે રૂપરેખા સમજીએ. 1 થી 20 શ્લોકમાં યુદ્ધની ભૂમિકા છે. 21 થી 25 શ્લોકમાં અર્જુન દ્વારા મહારથીઓનું જોવું. 26 થી 28 અર્જુનનો મોહ છે. 29 થી 31 અર્જુનનો તીવ્ર વિષાદ છે. અને 32 થી 47 46 લખ્યા છે, પણ 32 થી 47 શ્લોકમાં અર્જુનના મનની ભ્રમણા. આ રીતે આપણે જોઈશું. દરેક આપણે અત્યાર સુધી અમે દરેક શ્લોક વાઇઝ જતા હતા, પણ બહુ મતાંતરો મળ્યા અને પછી અમે એવું નક્કી કર્યું કે આપણે અધિકરણ વાઇઝ જઈશું. એટલે આજે જેટલા શ્લોક લેવાના છે એ બધા જ ને આવરી લઈશું, પણ દરેક શ્લોકને જુદા જુદા ન લેતા અધિકરણના રૂપમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું. હવે પહેલો પ્રશ્ન મને એવો થયો, જ્યારે મને આ અધ્યાય લેવાનો થયો ને, એટલે મને પહેલો પ્રશ્ન એવો થયો કે અર્જુન વિષાદ યોગ, આ નામ પરથી મને થોડી શંકાઓ થઈ કે સામાન્ય રીતે જ્ઞાનનો યોગ થાય. કોઈ માણસ જ્ઞાન લે પછી નિષ્કામ કર્મ કરતા કરતા એ પરમાત્મા સાથે જોડાય, તો એ જ્ઞાનનો યોગ થયો કહેવાય. એવી જ રીતે જ્ઞાન લેતા પરમાત્મા સાથે જોડાય. એ રીતે કર્મ પણ નિષ્કામ કરતા કરતા પરમાત્મા સાથે જોડાય, તો કર્મનો યોગ પણ આપણે માની શકીએ. એવી જ રીતે ભક્તિ યોગ, ભક્તિ કરતા 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 પણ પરમાત્માના શરણમાં જઈએ તો ભક્તિનો યોગ થાય. યોગ થવું એટલે શું? યોગ થવું એટલે જોડાણ થવું. કોની સાથે જોડાણ થવું?
આપણી ભક્તિનો, આપણી કર્મનો, આપણા જ્ઞાનનો પરમાત્માની સાથે જોડાણ થવું એને યોગ કહેવાય. તો વિષાદનો યોગ થાય? તમને બધાને આ પ્રશ્ન થાય છે? શોકનું જોડાણ પરમાત્મા સાથે કેવી રીતે થાય? આ મૂંઝવણ મને હતી, પછી મેં બહુ જ શોધ કરી, પછી ખબર પડી કે વિષાદ એટલે શું. પહેલા એ આપણે સમજીએ. વિષાદ એટલે શું? વિષાદ એટલે શોક, મૂંઝવણ થાય, આપણને દુઃખ થાય, તો એને આપણે શું કહીશું? વિષાદ. હવે વિષાદ આવે છે કેમ? વિષાદ આપણને શોક થયો, મૂંઝવણ થઈ, દુઃખ થયું, તો એની પાછળ શું કારણ છે? વિષાદ કેમ આવે છે? તો વિષાદ આવવાનું કારણ મોહ છે. બીજા બધા ઘણા કારણો છે, પણ મુખ્ય કારણ છે મોહ. મોહનું મૂળ છે અજ્ઞાનમાં. એના કારણે દુઃખ, શોક અને મૂંઝવણ આવે છે. હવે જ્યારે આપણને આ બધી પરિસ્થિતિ આપણી અંદર આવે છે, વિષાદ થાય છે, ત્યારે આપણે શું કરીએ? આપણને શોક આવે, બરાબર છે. આપણે કોઈ પરિસ્થિતિ આપણે ન ગમતી આવી ત્યારે આપણે શું કરીએ છીએ? સામાન્ય રીતે રાસબિહારી આપણે શું કરીએ? સામાન્ય રીતે આપણે કોઈ મૂંઝવણમાં આવી ગયા, આપણને ગમતી પરિસ્થિતિ નથી મળી, તો આપણે શું કરીએ? જ્યોતિષ પાસે જઈએ, વાસ્તુશાસ્ત્રને મળીએ, બરાબર છે. પછી પૂનમો કરીએ, પરિક્રમાઓ કરીએ. પછી એનાથી વધારે ના સમજ તો કોઈ લોકો દારૂ પીવે, દારૂના નશામાં જતા રહે પોતાના શોકને ભૂલવા માટે. અને કોઈ એવો વીરલો હોય જે પરમાત્માના શરણે જાય. અને આ અર્જુન આવા બધા ઉપાયો એને નહીં શોધ્યા, પણ એ પરમાત્માના શરણે ગયો. અને પરમાત્માના શરણે ગયો, એને આત્મચિંતન કર્યું, અને પરમાત્માના શરણે ગયો એટલે એનો જે શોક હતો, એનો જે વિષાદ હતો, એને યોગ બન્યો. અને એટલે જ આપણે એને અર્જુન વિષાદ યોગ કહીએ છીએ. એટલે જે વિષાદ પરમાત્માના નજીક લઈ જાય છે, એ વિષાદ ન રહેતા એ યોગ બની જાય છે. એટલે આ અર્જુન વિષાદ યોગ જે શીર્ષક છે, એ યથાર્થ રીતે ગીતાકારની આગળ આપ્યું છે. હવે બીજો પ્રશ્ન મને એવો હતો કે સામાન્ય રીતે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર એવા બધા જે ગ્રંથો છે, અધ્યાત્મના ગ્રંથો, એ બધા કોઈ જગ્યાએ આશ્રમમાં આપવામાં આવ્યા છે, હિમાલયમાં આપ્યા હશે, કોઈ સરસ નદીના કિનારે આપ્યા હશે ઋષિ મુનિઓએ. તો ગીતાનું જ્ઞાન રણ મેદાનમાં કેમ? આ પ્રશ્ન થાય આપણને બધાને કે ગીતાનું જ્ઞાન એમને આપવું હતું તો કોઈ આશ્રમમાં લઈ ગયા હતો, શું વાંધો હતો? પણ રણ મેદાનમાં ગીતા ગવાઈ. તો કેમ રણ મેદાનમાં ગીતા ગવાઈ? કારણ કે જ્યાં હોઈએ ત્યાં જ્ઞાન લેવાનું. પણ એ વખતે આ જ્યારે ગીતા ગવાઈ ત્યારે રણ મેદાનની ભૂમિમાં આવતું છે. સેના સામ સામે ગોઠવાઈ ગઈ છે. એક બાજુ કૌરવોની સેના છે, એક બાજુ પાંડવોની સેના છે. સેના ગોઠવાઈ ગઈ છે, શંખનાદ થઈ ગયો છે, બધા જ સેનાપતિઓ પોતાના શસ્ત્રથી તૈયાર થઈ ગયા છે. અને એ વખતે એ મોહગ્રસ્ત થયો. અને મોહગ્રસ્ત થયો ત્યારે એને એ મોહમાંથી એ વખતે એ અર્જુન કંપી ગયો, સ્થગિત થઈ ગયો. ત્યારે એને ઉભો કરવા માટે યુદ્ધ એમને યોગ્ય લાગ્યું. એ વખતે અર્જુન દ્વંદ્વમાં આવી ગયો, મારે શું કરવું? શું કરવું? બે વસ્તુ આવીને ઊભી રહી. દ્વંદ્વ. દ્વંદ્વ એટલે શું? આ કરું કે ના કરું? બરાબર. કર્તવ્ય મારું કર્તવ્ય નિભાવવું કે મારી સામે તો બધા મારા સગાવાળા છે, તો એમની સાથે ભાવનાપૂર્વક હું જોડાયેલું છું, તો હું મારો ક્ષત્રિય ધર્મને નિભાવું, મારા કર્તવ્યને નિભાવું, કે આ મારા સગાવાળાની જોડે હું રહું? શું કરું? આવી એને દ્વિધા થઈ. સ્વાભિમાન અને કરુણા એની અંદર આવી, ભય અને જવાબદારી આવી. આ દ્વંદ્વમાં એ અટવાયો. અને એ જે અટવાયો એ ક્ષણ એટલે રણનું. અને ત્યાં એ અટકી ગયો, સ્તંભી ગયો. અને એટલે જ ગીતા કોઈ આશ્રમમાં ન કહેવાના બદલે આ રણભૂમિ કહેવામાં આવ્યું. હવે આપણે સમજીએ કે આ જે દ્વંદ્વ થાય છે આપણી અંદર, જે કરું કે ના કરું, હું આ કરું કે ના કરું, આ મારા માટે યોગ્ય છે કે નથી,
એ જ્યારે આપણી અંદર દ્વંદ્વ આવે છે તો આ દ્વંદ્વની શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણા અંદરથી થાય છે. આપણી અંદર બે વૃત્તિઓ છે, એક આસુરી વૃત્તિ અને એક દૈવી વૃત્તિ. કેવી રીતે કામ કરે છે આસુરી વૃત્તિ અને દૈવી વૃત્તિ? તો આસુરી વૃત્તિ એટલે આપણા દુર્ગુણો અને દૈવી વૃત્તિ એટલે આપણા સદગુણો. હવે ક્યારે આપણે કોઈની સાથે અણબનાવ થાય અને એ વ્યક્તિનો વાંક ન હોય છતાં પણ એની સાથે આપણે ખોટી જીવાજોડી કરી દીધી હોય, ત્યારે અંદર અંદર આપણો જે આત્મભાવ છે, આપણો એ જે આત્મા છે, આપણે ડંકે છે. જોજો, દરેકનો આ અનુભવ હશે કે જ્યારે આપણે અવર્તિત કાર્ય કોઈ કરીએ છીએ ત્યારે આપણો આત્મા આપણને કહે છે કે આ તમારે કરવા જેવું નહોતું પણ તમે કર્યું છે. તો એ વખતે શું થાય છે? એ આત્મભાવને આપણે દબાવી દઈએ છીએ. કેમ? કારણ કે આપણો દેહભાવ વધારે સબળ હોય છે. દેહભાવ સબળ હોવાને કારણે આત્મભાવનો અવાજ આપણને સંભળાતો નથી અને યુદ્ધની શરૂઆત થાય છે. આપણી અંદર જ ઘર્ષણ પેદા થાય છે. આ કરવું જોઈએ, ના કરવું જોઈએ. દેહભાવમાં જ્યારે રહીએ છીએ ત્યારે દેહભાવના ગુણો આપણી અંદર આવે. દેહભાવના ગુણો નહીં, દેહભાવના અવગુણો. અને દેહભાવના અવગુણો શું છે? સંકુચિતતા, વેર, દ્વેષ, એ બધા દેહભાવના ગુણો છે. જ્યારે આત્મભાવના ગુણો વિશાળતામાં લઈ જાય છે, પ્રેમ, કરુણા, કોઈને મદદ કરવાની ભાવના, આ બધા આત્મભાવના ગુણો છે. આવો આ મારી અંદરના આ રીતે સંકુચિતતા અને વિશાળતા, ઈર્ષ્યા અને રાગ, ઈર્ષ્યા અને પ્રેમ, એ બધાની વચ્ચે સતત ઘર્ષણ થયા કરે છે. અને એ ઘર્ષણનો વિસ્તાર થાય. શું થાય? એક દિવસે બહાર નીકળે, જે આપણને અંદર જે મૂંઝવતું હોય, જે બળતું હોય, એક વખત બહાર નીકળી જાય. અને બહાર નીકળે એટલે શું થાય? આ આત્મભાવ અને દેહભાવના ઘર્ષણમાં જ્યારે સંબંધો આવે પછી એ વધે. કોઈ સંબંધો છે, સાસુ વહુના સંબંધો છે, બે બહેનોના સંબંધો છે, ભાઈઓ ભાઈઓના સંબંધો છે, મિત્રોના સંબંધો છે, વેપારી અને ગ્રાહકના સંબંધો, બધા ઘણા સંબંધો છે. એ સંબંધોમાં જ્યારે દેહભાવ આવે છે ત્યારે અને સામે પક્ષે પણ દેહભાવમાં રમતા લોકો બનશે. કારણ કે એમને આત્મભાવની ખબર જ નથી. દરેક લોકોએ પોતાના આત્મભાવને નકાર્યું છે. એને કારણે અંદરો અંદર યુદ્ધ થાય છે. અને એ જે આપણી અંદર રહેલો જે દ્વેષ ભાવ છે, રાગ છે, આસક્તિ છે, મોહ છે, એને પરિણામે આપણને યુદ્ધ એટલે શું? યુદ્ધ એટલે કઈ તલવાર લઈને લડવા નથી જવાનું. અંદરો અંદર જે આપણને દ્વૈત ભાવ આવે છે, અંદર અંદર જે આપણી અંદર ઝઘડો થાય છે, એ બધું યુદ્ધ જ છે. યુદ્ધ એટલે આપણે રણભૂમિમાં જવાનું નથી. એટલે આ કુટુંબ, સમાજ, દેશ અને એ જે આપણો અંદર અંદર જે મર્મર છે, આપણું અંદરનો જે ખચકાટ છે, જે આપણને ગમતું નથી, એ બધાનો એક દિવસ સ્ફોટ થાય છે અને પછી યુદ્ધમાં, ઝઘડામાં પરિણામ આવે છે. આપણે જોયું, અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ આજની સ્થિતિમાં કે નીટના પેપરનું શું થયું. નીટના પેપરનો જે સ્ફોટ થયો એ એક દિવસનો હતો. કેટલા વર્ષોથી ચાલતું હતું આ નીટના પેપરનું ફૂટવાનું? આ તો બહુ વર્ષોથી ચાલતું હતું, પણ ક્યારે એનો ઘટસ્ફોટ ક્યારે થયો એ હમણાં તો. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે બહાર આવે છે ત્યારે સ્ફોટ થાય છે અને એ યુદ્ધના રૂપમાં પરિણમે છે. હવે આપણને એમ થાય કે આ યુદ્ધ થવાના કારણો શું? જો આ યુદ્ધ થાય છે, પહેલા તો આપણી અંદર જ યુદ્ધ છે, પછી કુટુંબ, સમાજ અને દેશ સુધી આ યુદ્ધ પહોંચે છે. તો હવે યુદ્ધ થવાના કારણો શું છે એ પણ આપણે તપાસી લઈએ. તો પહેલા તો લોભ એ યુદ્ધનું મુખ્ય કારણ છે. કામના, ક્રોધ. આપણે વિચારીએ કે આ બધા જે લક્ષણો છે એ બધાના કારણે યુદ્ધ થાય છે. અને એટલે જ ગીતાકારે કહ્યું છે, ત્રિવિધમ નરકસ્ય દ્વારમ નાશનાત્મન કામ, ક્રોધ તથા લોભ, કામ, ક્રોધ તથા એને ત્રણને ત્યાજી દેવા જોઈએ. કારણ કે એ નરકના દ્વાર છે. એટલે કામ, ક્રોધ અને કામના એ યુદ્ધ થવાના માટે કારણભૂત છે. કોઈનું પડાવી લેવાની વૃત્તિ,
જ્યારે આપણે કોઈનું પડાવી લેવાની વૃત્તિ રાખીએ છીએ ને ત્યારે પણ અંદર અંદર ઘર્ષણ થાય છે. ઈર્ષ્યા, દ્વેષ, અસંતોષ, આટલા બધા કારણોથી યુદ્ધ થાય છે. અને છેલ્લું કારણ છે અન્યાય. આજનો જે આપણો વિષય છે અર્જુન વિષાદ યોગ, એમાં જે યુદ્ધનું કારણ છે એ અન્યાય. અન્યાયની સામે ન્યાયની લડત છે. તે કેવી રીતે છે એ પણ આપણે જોઈએ. તો આ એક ઐતિહાસિક ઘટના છે અને આ ઐતિહાસિક ઘટનામાં આપણે બહુ ઊંડા નહીં ઉતરીએ, પણ સામાન્ય એની ઝાંખી કરી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે ક્યાં ન્યાય છે ને ક્યાં અન્યાય છે. તો ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો અને પાંડુના પુત્રો તે પાંડવો. હવે ધૃતરાષ્ટ્ર અને પાંડવો બંને ભાઈ છે. આપણે ખાલી ઉપર છેલ્લી નજરથી આ ઇતિહાસનું આપણે જરા વર્ણન કરીએ. ધૃતરાષ્ટ્ર અંધ હતા, પણ એ મોટા હતા. અંધ હોવાને કારણે એ રાજ્ય કારભાર કરી શકે તેમ નહોતા. જ્યારે પાંડુ નાના હતા એટલે રાજ્યનો કારભાર પાંડુ રાજાને આપવામાં આવ્યો. હવે પાંડુ રાજાનું અવસાન થયું તો એ જે રાજ્ય છે એ કોને મળે એ પ્રશ્ન. જો આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો કૌરવ અને પાંડવો બંનેને મળવું જોઈએ. હવે આપણે જોઈએ કે કૌરવોના સ્વભાવ, કૌરવોનું વ્યક્તિત્વ બતાવે છે. આપણે વાંચી લઈએ. આ કૌરવોનું વ્યક્તિત્વ છે અને આ પાંડવોનું. હવે જ્યારે રાજ્ય લેવાની વાત આવી ત્યારે પાંડવો પક્ષે તો કોઈ છે નહીં, પણ કૌરવ પક્ષે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર બંને છે. એટલે એ લોકોને એવું થયું કે આ રાજ્ય તો અમને જ મળવું જોઈએ. એટલે પાંડવોને બહાર કાઢવા માટે, આમાંથી તાકાત રહે એટલા માટે આ જે મારો કાંટો છે એને મારે કાઢવો જોઈએ. એટલે એમણે શું કર્યું? બંને એક જ કુળના છે પણ બંનેની વિચારની વૃત્તિ જુદી છે. એના જીવનના જે મૂલ્યો છે જે આપણે આગળ ગુણોમાં જોયું, એમના જીવનના મૂલ્યોમાં આ જમીનનો ફરક હતો. એટલે હવે એમને રાજ્ય પોતાને ભોગવવું છે. એટલે એમણે શું કર્યું? કુટિલ નીતિ અપનાવી. કાવતરા રચ્યા. શું કાવતરા રચ્યા? કે આ લોકો પાંડવો આપણી પાસેથી ખસી ગયા. એટલે એમણે આ બધી આપણને વાર્તા ખબર છે, વાર્તામાં પડતા નથી. પછી યુદ્ધની રમતમાં એ લોકોને બોલાવ્યા. આ રમતમાં એમની પાસે તો પાંડવો પાસે તો કશું હતું જ નહીં. હારી ગયા. હારી ગયા એટલે એમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, આ રીતે 13 વર્ષનો એમને વનવાસ મળ્યો. હવે વનવાસ મળ્યા પછી એ પાછા આ વનવાસ, આ આખી કષ્ટદાયક પોઝિશન એમણે બધી વિતાવી પછી એ પાછા આવે છે. દુર્યોધનને મળે છે કે ભાઈ હવે તો અમે આ બધું તે કહ્યું તે તમે બધું કરીને પાછા આવ્યા છીએ, હવે તમે મને રાજ્ય આપો. ત્યારે દુર્યોધન ચોખ્ખી ના પાડે કે આમાંથી તને કશું મળશે નહીં. અને એ વખતે કૃષ્ણ વચ્ચે આવે છે. કૃષ્ણ નિષ્ઠિકાર કૃષ્ણ એટલે શું? સમાધાન કરવા માટે આ જે ઝઘડો છે એ ઝઘડો લાંબો ન ચાલે એ માટે કૃષ્ણ સમાધાન કરવા માટે કૌરવોને ત્યાં જાય છે. અને કૃષ્ણ ભગવાન કહે છે દુર્યોધનને, ખાસ તો દુર્યોધનને કે તું આ અધર્મ આચરી રહ્યો છે, આ તારો ધર્મ નથી. ત્યારે દુર્યોધન શું કહે છે? જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મને પણ જાણું છું અને અધર્મને પણ જાણું છું, પણ એમાં હું ક્યાંય પ્રવૃત્ત કે નિવૃત્ત થઈ શકતો નથી. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ જો પૂર્ણ રાજ્યની તો તારી પાસે વાત કર્યા પછી હવે તો શક્યતા છે નહીં કે તું પૂર્ણ રાજ્ય આપે, પણ ખાલી અડધું રાજ્ય આપ. અડધું રાજ્ય તું આપ. પણ દુર્યોધન 1/2 થતો નથી. પછી કૃષ્ણ ભગવાન એને 5 ગામ માટે આજીજી કરે છે કે ભાઈ તું 5 ગામ આપ, આખું રાજ્ય તારું, પણ તું 5 ગામ આપ. પણ 5 ગામ પણ આપવાની ના પાડે છે.
દુર્યોધન તો શું કહે છે ખબર? 5 ગામની ક્યાં વાત કરો છો? 100 ની અણી છે ને એટલી જગ્યા આપવા માટે પણ સહમત નથી. ત્યારે કૃષ્ણ ભગવાન એવું થાય છે કે આ અન્યાય છે અને આ અન્યાય સામે ન્યાય હોવો જ જોઈએ અને આ અન્યાય સામે લડવું જોઈએ. એટલે એમણે તરત કહ્યું કે પાર્થને કહો જણાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કર્યા. અને પછી યુદ્ધની એ લોકોએ નિશ્ચય કર્યો કે હવે આપણે કૌરવો સાથે યુદ્ધ કરવું છે. એટલે આ યુદ્ધને એટલે જ આપણે ધર્મ યુદ્ધ પણ કહીએ છીએ, કારણ કે અન્યાય સામેની લડત છે આ, એટલે એને ધર્મ યુદ્ધ છે. હવે શું થયું કે આ યુદ્ધની હવે તૈયારી થઈ ગઈ, એટલે અર્જુનને અને દુર્યોધનને બંનેને કૃષ્ણ ભગવાન પ્રત્યે તો બહુ માન હતું. એટલે આ યુદ્ધમાં કૃષ્ણ ભગવાનની સહાય તો જોઈએ, એટલે એ કૃષ્ણના મહેલમાં એની મદદ થાય છે. હવે જ્યારે મદદ માટે જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન સૂતા હોય છે પોતાના શયન ખંડમાં. તો દુર્યોધન એના માતા પાસે બેસે છે, રાહ જુએ છે કૃષ્ણ ભગવાનની ઉઠવાની. થોડીક વારમાં જ અર્જુન પણ ત્યાં આવે છે અને અર્જુન પણ જુએ છે કે કૃષ્ણ ભગવાન સૂતા છે, એટલે એ એમના પગ પાસે બેસે છે. હવે થોડીક વારમાં કૃષ્ણ ભગવાન જ્યારે જાગે છે ત્યારે એમની નજર પહેલા અર્જુન પર પડે. એટલે અર્જુનને પૂછે છે કે શું અહીંયા આગળ આવવાનું કારણ શું? તો દુર્યોધન પણ ઉભો થઈને સાથે આવી જાય છે. તો કે હવે યુદ્ધની તૈયારીઓ થઈ છે ત્યારે હું તમારી મદદ લેવા માટે આવ્યો છું. કૃષ્ણ ભગવાન કહે છે શું મદદ જોઈએ? તો કે જુઓ, મારી પાસે મારી એક નારાયણી સેના છે અને એક હું પોતે શસ્ત્ર વગરનો. આ બે વસ્તુ છે, હવે તમારે જે લેવું હોય લો. એટલે પેલો દુર્યોધન આગળ આવે છે કે છે કે જુઓ, પહેલો તો હું આવ્યો હતો એટલે પહેલું હું માંગી લઈશ. એટલે દુર્યોધન કહે છે હું પહેલા એ ઉતાવળો થાય છે કે કદાચ અર્જુન કંઈક માંગી લેશે તો સૈન્ય બૈન્ય. એટલે દુર્યોધન ઉતાવળો થઈ જાય છે અને કહે છે કે કૃષ્ણ ભગવાનને કહે છે કે મારે તમારું નારાયણી સેના મારે તમારી જોઈએ છે. કૃષ્ણની પણ એ જ ઈચ્છા હતી, અર્જુનની પણ એ જ ઈચ્છા હતી. એ જ રીતે નારાયણી સેના કૌરવોના પક્ષમાં જાય છે અને કૃષ્ણ ભગવાન પોતે શસ્ત્ર રહિત અર્જુનના પક્ષમાં જાય છે. આ આખી સ્ટોરી છે. આ સ્ટોરીમાં આપણે સમજ્યા કે ક્યાં ન્યાય છે અને ક્યાં અન્યાય છે. હવે આપણને એવું થાય આ સ્ટોરી પરથી ગીતા લખાય છે એવું નહીં, પણ એ વખતની આખી સમાજની સ્થિતિ પણ કેવી હતી એ પણ આપણે જોવું જોઈએ. આપણને એવું થાય કે એ જ વખતે આવું હતું, આજે આપણે લખ્યું છે એવું આજે પણ આ જ છે. જોઈએ અંધ રાજા. અંધ રાજા એટલે આ એક રૂપક છે. ધૃતરાષ્ટ્રને અંધ રાજાની જે ભૂમિકા આપવામાં આવી છે એ એક રૂપક છે. અંધ હોવું એટલે શું? વણસતી પરિસ્થિતિમાં પણ જે આંખ આડા કામ કરે છે એ જોતો હોવા છતાં અંધ છે. અને જેની રાજા જેનો રાજા એની પ્રજા કુવામાં, એ દ્રષ્ટિએ આ ધૃતરાષ્ટ્ર. બીજું કે ધૃતરાષ્ટ્રના નજરમાં સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા સિવાય કઈ જ નહોતું. એટલે આપણે એવું કહી શકીએ કે એ લોકો આધ્યાત્મિક નિરક્ષર હતા, એવું કહી શકાય. કારણ કે એ રાજા અંધ હતા, એ જોઈ શકે છે છતાં પણ એ સાચું કહી શકતા નહોતા. વર્ણભેદ એ વખતે બહુ હતો. કેવી રીતે વર્ણભેદ તો મને ખબર છે કેશવભાઈ? વર્ણભેદ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમાં ભેદ. એકલવ્યની વાત આપણને ખબર છે. એકલવ્યને ધનુર્વિદ્યા શીખવાડવામાં આવી નહીં, સાથે સાથે કર્ણને. એટલે આટલો બધો ત્યાં આગળ એ વખતે વર્ણભેદ હતો. વાણીની કર્કશતા, દ્રૌપદીની વાણીની કર્કશતાને કારણે જ આ મહાયુદ્ધ થયું, આ મહાભારત રચાયું. સ્ત્રી સન્માનનો અભાવ. અત્યારે સ્ત્રી સન્માનનો અભાવ નથી જોયું, આપણને તો રિસ્પેક્ટ મળે છે. તો સ્ત્રી સન્માનનો અભાવ હતો. જુગાર, જેમ અત્યારે ક્રિકેટ આપણી ફેમસ છે ને એવું ત્યાં જુગાર રમત અને મદિરા પાન. હવે મદિરા પાનમાં તે વખતે હતું આ વખતમાં કઈ ફેર લાગે છે? અત્યારે પણ વ્હાઈટ કોલરના લોકો પણ આ પીતા થઈ ગયા છે, એને ફેશન ગણે છે.
પોતાની સત્તા ટકાવી રાખવા ખોટાનો સાથ. આપણે આ પણ જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છે. સત્તાના મોહમાં સાચી વાત ન કહેવી. આ બધા જ કારણોને અત્યારે આપણે પણ જોઈ શકીએ. આ આજની પરિસ્થિતિ પણ આવી છે અને અર્જુન એટલે જ આપણો પ્રતિનિધિ છે. આવી પરિસ્થિતિમાં જે ન્યાય આપણે આપવો પડશે. અને એટલે જ ચાણક્યએ કહ્યું કે ગુરુજનોની દુષ્પ્રવૃત્તિ કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે જવાબદાર છે. બરાબર છે. એટલે આ જે ન્યાય સામે આપણે જો લડવું હશે તો આપણે અન્યાય સામે લડવું હશે તો આપણે સક્રિય બનવું પડશે. એટલે અર્જુન આપો પ્રતિનિધિ. આવી પરિસ્થિતિમાં દરેક મનુષ્યને એકલા અર્જુનને નહીં આપણને બધાને માર્ગદર્શન આપવા માટે ગીતા લખાઈ અને ગીતાના અર્જુનને આધારે આપણને ગીતા મળી છે. એટલે અર્જુન આપણો પ્રતિનિધિ. આટલું બેકગ્રાઉન્ડ આપણે સમજ્યા પછી હવે આપણે અધ્યાયની શરૂઆત કરીશું. અધિકરણ વાઇઝ જોવાનો પ્રયત્ન કરીશું કે યુદ્ધભૂમિનું વર્ણન. નહીં બને. એ ઉપર છે. નહીં વાગી વાંધો નહીં. હવે આ યુદ્ધભૂમિનું વર્ણન છે. પહેલો શ્લોક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવા ચૈવ પૂર્વત સંજય. આ પહેલા શ્લોકમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. આ કુરુક્ષેત્ર છે. કુરુ રાજાએ ધર્મની મર્યાદામાં રહીને આ ક્ષેત્રને ઊભું કર્યું છે એટલે કુરુક્ષેત્ર છે. હવે ધર્મ એટલે શું? ગીતાજીના અર્જુન વિષાદ યોગના પહેલા જ શ્લોકનો પહેલો જ શબ્દ એટલે ધર્મ અને 18મા અધ્યાયનો છેલ્લો શબ્દ એટલે મમ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધન તસ્ય શ્રી વિજયો રૂઢિ કૃતિ ઇતિ વિપદે મમ. છેલ્લો શબ્દ શું? મમ. એટલે મમ ધર્મ. મમ ધર્મ, મારો ધર્મ. મારો ધર્મ કયો છે? આપણો ધર્મ કયો? અર્જુનનો ધર્મ કયો હતો? મારો ધર્મ એટલે મારો સ્વધર્મ. મારો સ્વધર્મ શું છે એ આપણે સમજીએ. અને બીજું અહીંયા આગળ મામકા પાંડવાશ છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે મામકા મારા, આપણે કહે છે જે અહંતા અને મમતાથી જે જોડાયેલું છે, મોહયુક્ત છે. ધૃતરાષ્ટ્ર પણ મોહયુક્ત છે, આસક્તિયુક્ત છે. એટલે એને પાંડવો અને કૌરવોમાં જુદા પણ લાગે છે. આ મારું છે અને આ તારું છે એવું એ સમજે છે. એટલે એ મામકા છે. મામકા શું કરે છે અને પાંડવો શું કરે છે એનું વર્ણન એ સંજયને પૂછે છે. એ લોકો શું કરે છે મને કે. હવે જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે આપણો સ્વધર્મ શું? અહીં બેઠેલા દરેકનો પોતપોતાનો ધર્મ હશે. કોઈ બ્રહ્મચર્ય આશ્રમમાં હશે, કદાચ કોઈને ખબર નહીં હોય, પણ બ્રહ્મચર્ય આશ્રમ એટલે 1 થી 25 વર્ષનો ગાળો કે જેમાં આપણે જ્ઞાન લેવાનું છે. ભૌતિક શિક્ષણ આપણે લઈએ છીએ પણ સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ લેવાનું છે. જ્યારે આ આપણે જો એ વખતે આપણે જો શિક્ષણ ન લઈએ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભૌતિક શિક્ષણ લેવાય છે, આધ્યાત્મિક શિક્ષણ લેવાતું નથી. એના પરિણામે જે સમજ આપવી જોઈએ આપતી નથી. એટલે બ્રહ્મચર્ય અવસ્થામાં જે શિક્ષણ લેવાનું છે એ શિક્ષણ ન લઈએ તો શું થાય? રોટી કપડા અને મકાન તો મળશે ભૌતિક શિક્ષણથી, પણ શાંતિ અને સમાધાન પ્રેમ મળશે નહીં, કારણ કે આધ્યાત્મિક શિક્ષણની ઉણપ. એવી જ રીતે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ એટલે 26 વર્ષથી 50 વર્ષનો ગાળો. આ ગૃહસ્થાશ્રમમાં શું કરવાનું? વ્યક્તિ જે હોય આ ગાળામાં આવે એને લગ્ન કરવાનું, વ્યવસાય કરવાનો, પોતાના પરિવારની સંભાળ રાખવાની. હવે એક હું આ ન કરું તો ચાલે. એટલે જે આશ્રમમાં હોઈએ
એ આશ્રમોચિત જો કર્મ ન કરીએ તો આપણે આપણો સ્વધર્મ બજાવતા નથી એવું કહેવાય. એવી જ રીતે વાનપ્રસ્થ આશ્રમ ને એવી જ રીતે સંન્યાસ આશ્રમ ડિટેલમાં જતા નથી, પણ જે ધર્મ આપણે બજાવ વિદ્યાર્થી કે મારે ભણવું નથી, યુવાન પરણવાની ઉંમરનું થઈ જાય કે મારે પરણવું નથી, વાનપ્રસ્થ કે હું કોઈ પણ સમાજનું કાર્ય નહીં કરું, કેવી રીતે ચાલશે? સમાજમાં આપણે પણ કેટલું બધું ઋણ છે, સમાજે આપણને કેટલું બધું આપ્યું છે, અને જો આપણે એને પરત નહીં કરીએ તો આપણો એ આશ્રમોચિત ધર્મ વાનપ્રસ્થનો જે ધર્મ છે આપણે બજાવતા નથી. અને સંન્યાસ આશ્રમ એટલે તો એ ખુશી છોડવાની વાત છે. સંન્યાસ આશ્રમમાં સંન્યસ્ત દશામાં રહેવાનું છે, સંસાર છોડીને જંગલમાં જવાનું નથી, હિમાલય પર જવાનું નથી, કોઈ આશ્રમ બાંધવાનું નથી, પણ જે તે સ્થળ ઉપર આપણે હોઈએ ત્યારે બધી જ રીતે આપણે અવેલેબલ હોઈએ તો એ સંન્યાસ. આ રીતે જે પોતાના ધર્મને બજાવતું નથી, સ્વધર્મને બજાવતું નથી, એનું હંમેશા પતન થાય છે. પણ પેલું કે ને સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહોભયાય, પણ ધર્મનું થોડું ઘણું પણ આચરણ આપણને મોટા ભયથી બચાવે છે. એટલે અહીં આગળ ગીતાકારનું કહેવું છે કે પોતાના સ્વધર્મને આપણે બજાવવો જોઈએ. લોકો ખરી ગયા છે બધા. એક મિનિટ હા. હવે આજો પેલું નહીં થાય કારણ કે બધા શ્લોકો બદલાઈ ગયા છે. આશ્રમોચિત કર્મ કરવું. હવે આપણે યુદ્ધભૂમિની વાત કરી, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. પછી પાંડવ પક્ષના જે મહારથીઓ છે એ મહારથીઓની વાત આવે છે કે પાંડવ પક્ષના મહારથીઓ કોણ કોણ છે? તો ભીમ, અર્જુન, સાત્યકી, વિરાટ, દ્રુપદ, દૃષ્ટકેતુ, કાશીરાજ, પુરુચિત, કુંતીભોજ, શૈવ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ વગેરે પાંડવ પક્ષના મહારથીઓ છે. કૌરવ પક્ષના મહારથીઓ કોણ છે? તો ભવાન, ભીષ્મશ્ચ, કર્ણશ્ચ, કૃપશ્ચ, સમિતિંજય, અશ્વત્થામા, વિકર્ણશ્ચ, સૌમદત્ત તથૈવ ચ. આ એટલે કોણ? આ એટલે દુર્યોધન. અહીંયા આગળ જે કૌરવમાંનો જે દુર્યોધન છે, અરે દુર્યોધન હતાશ થઈ ગયો. એને હવે એવું છે કે અમે કદાચ જીતીશું કે નહીં જીતીએ, કારણ કે ભલે આ લોકો ઓછા છે પણ કેવા છે? ધર્મપ્રિય છે અને એ જાણતો હોય છે, એટલે એ થોડો અંદરથી ગભરાયેલો છે. એટલે એના પક્ષના જે મહારથીઓ છે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે એ વારંવાર જ્યારે સૈન્ય ઊભું હોય છે ત્યારે જાય છે ધૃતરાષ્ટ્ર, અરે દુર્યોધન, અને કહે છે, શું કહે છે એમના મહારથીઓને જોઈને કે તમે ગભરાશો નહીં. આ એટલે દુર્યોધન, આપણે દ્રોણાચાર્ય પોતાના ગુરુ, ભીષ્મ, કર્ણ અને કૃપા છે ને એમને તો ઈચ્છિત મૃત્યુનું વરદાન મળેલું છે, એટલે એ ક્યારેય મરવાના નથી. બીજું આપણી પાસે કોણ છે? અશ્વત્થામા અને કૃપાચાર્ય. સાત ચિરંજીવો જે કહીએ છીએ ને, અશ્વત્થામા, વિકર્ણશ્ચ, એવા સાત, વિભીષણ, હનુમાન, બલિ, વ્યાસ, બલિ અને વ્યાસ, આ રીતે સાત ચિરંજીવીઓ છે. એમાં અશ્વત્થામા અને કૃપાચાર્ય એ બે તો આપણી સાથે છે, એટલે આપણે શું કામ ડરવાનું? કારણ કે આપણી પાસે આવા બે ચિરંજીવી યોદ્ધાઓ છે, અને સાથે સાથે ભીષ્મ પણ છે કે જે આટલા સરસ ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થયેલી છે. અને તમે પોતે દ્રોણાચાર્ય, બધા જ જે કૌરવ અને પાંડવો જેમની પાસેથી આ બાણ વિદ્યા શીખ્યા છે, ધનુર વિદ્યા શીખ્યા છે, એના ગુરુ આ પોતે અહીંયા આગળ ઉપસ્થિત છો, એટલે આપણે ગભરાવાની જરૂર નથી. હવે મહારથીઓની વાત થઈ, હવે કે છે કે સૈન્યની વાત આવી. હવે સૈન્ય કેવું છે? તો અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ કૃતમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. એટલે સૈન્યની વાત કરતા કહે છે કે આપણું જે સૈન્ય છે અપર્યાપ્ત છે,
પૂરતું છે, જ્યારે બિન વળેલી રક્ષાયેલી સેનાની મર્યાદિત છે, ઓછી છે. એટલે આપણે તો સેનાની દ્રષ્ટિએ પણ આપણી પાસે બહુ મોટી સેના છે, કારણ કે 18 અક્ષરની સેના આખા કુરુક્ષેત્રના મેદાનમાં હતી. એમાં 11 અક્ષરની સેના કૌરવના પક્ષે હતી અને 7 પાંડવોના પક્ષે હતી. એટલે કે આપણી પાસે તો પૂરતું સૈન્ય છે, આપણે ગભરાવાની જરૂર નથી. અને આ રીતે ત્યાં આગળ યુદ્ધભૂમિની આપણે વાત કરી, યુદ્ધભૂમિ પરના મહારથીઓની વાત કરી, સેનાની વાત કરી. હવે ત્યાં આગળ જ્યારે યુદ્ધ શરૂ થવાનું હોય ત્યારે શું થાય? શંખનાદ. શંખનાદ થયો તો કેવી રીતે થયો? તો તસ્ય સંજનયન હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ. કૌરવોના પક્ષે કોણ શંખનાદ કર્યો? ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો. અને એટલો મોટો શંખનાદ થયો કે આખું રણભૂમિ કાચી ઉઠી. મૃદંગ રણશિંગા બધું વાગી ગયું અને એનાથી દુર્યોધન પણ ખૂબ જ આનંદમાં આવી ગયો કે સરસ, હવે યુદ્ધની શરૂઆત થશે. પછી જ્યારે કૌરવોએ પોતાના શંખ વગાડ્યા ત્યાર પછી વારો કોણ આવ્યો? પાંડવોનો. પાંડવોના શંખ વાગવા માંડ્યા. કૃષ્ણ ભગવાને પહેલો શંખ વગાડ્યો. પાંચજન્ય ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌત્રમ દત્વો મહાશંખમ ભીમ કર્મા મૃગોદર. કૃષ્ણ ભગવાને 5 જન્ય નામનો શંખ વગાડ્યો. અર્જુને દેવદત્ત અને ભીમસેને પૌત્ર નામનો શંખનાદ કર્યો. અને આ રીતે યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુઘોષ, સહદેવે મણિપુષ્પ અને કાશીરાજ અને અન્ય રાજાઓએ જુદા જુદા શંખો વગાડ્યા. આ રીતે આખી યુદ્ધભૂમિ તૈયાર થઈ. અને સઘોષોધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યધારય નભશ્ચ પૃથ્વીં ચૈવમ તુમુલો વ્યનુનાદયન. એટલે આ બધા અવાજોથી ધૃતરાષ્ટ્રમ હૃદયાની વ્યધારય, જે કૌરવ પક્ષના જે લોકો હતા એમના હૃદયમાં ફાળ પડી. એ લોકોને એમ થઈ ગયું હવે શું થશે? ગભરાઈ ગયા, કારણ કે એ લોકો અધર્મના પક્ષે હતા. એટલે એમની અંદર ભય પેદા થઈ ગયો, હવે શું થશે? અને કૌરવો આ ગગનભેદી અવાજથી કૌરવો ધ્રુજી ઉઠ્યા. ત્યારે હવે અહીં આગળ આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે કે જ્યારે આખા યુદ્ધની આપણે પેલી પૂર્વ ભૂમિકા સમજી લીધી, યુદ્ધની ભૂમિકા સમજ્યા કે યુદ્ધ કેવી રીતે થયું અને યુદ્ધ ઉપર કેવી રીતે મહારથીઓને બધા ગોઠવાયા છે એ વાત પણ સમજ્યા. અર્જુન અત્યાર સુધી આ 21મા શ્લોક સુધી અર્જુન સ્વસ્થ છે. અર્જુનને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. એ એટલો ઉતાવળો છે યુદ્ધ કરવા માટે કે હવે તો આ યુદ્ધ કરવાનું છે. એટલો બધો ઉતાવળમાં અર્જુન છે, પોતે પોતાનું ગાંડીવ લઈ લીધું છે. હવે જેવું યુદ્ધની શરૂઆત થાય એવું એ બાણ છોડવા માટે તૈયાર છે. એવે વખતે શું કહે છે? સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયામ્યચ્યુત. બે સામસામે સેનાઓ ગોઠવાઈ ગઈ છે. એ વખતે એ કૃષ્ણ ભગવાન શું કહે છે? રથમ સ્થાપયામ્યચ્યુત. આ જે રથ છે હે અચ્યુત, હે કૃષ્ણ ભગવાન, તમે આ બે સેનાઓની વચ્ચે મારા રથની સ્થાપના કરો, મારા રથને લઈ જાઓ. અર્જુનના સેનાપતિ કોણ છે? સારથી કોણ છે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાને આદેશ આપે છે કે તમે આ બે સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ. કેમ લઈ જાઓ? તો યાવદેતા નિરીક્ષેહમ યોતુ કામાનવસ્થિતા. મારે જોવું છે, યાવદેતા નિરીક્ષેહમ, મારે જોવું છે કે આ યુદ્ધની કામનાવાળા જે મારી સામે ઊભા છે કઈ પ્રયાસ યોદ્ધવ્ય, મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, આ રણમાં મારી સામે કયા યોદ્ધાઓ સાથે મારે લડવાનું છે એ મારે જોવું છે. એટલે આ બે સેનાઓની વચ્ચે મારા રથને તમે ઉભો રાખો. કૃષ્ણ ભગવાન એ વખતે શું કહે છે? એવ મુક્તા ઋષિકેશો રાકેશેન ભારત સેનયોરુભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમ. આવું જ્યારે કહ્યું ત્યારે શું કર્યું? કૃષ્ણ ભગવાને બે સેનાની વચ્ચે ભીષ્મ દ્રોણ જે હતા, ભીષ્મ પોતે સેનાના નાયક હતા,
અને દ્રોણાચાર્ય આગેવાન હતા. એ બંનેની વચ્ચે, બંનેની આગળ જઈને જે બધા રાજાઓ, પ્રતિષ્ઠિત રાજાઓ સામે ઉભેલા હતા, એમની સામે અને આ બાજુ પાંડવ પક્ષના જે આગળના મહારથીઓ હતા, એ બંનેની સામે રથ લાવીને અર્જુને કૃષ્ણ ભગવાને ઉભો રાખ્યો. અને પછી કહે છે કૌરવ અર્જુનને કે જો મેં આ બે સેનાની વચ્ચે મૂક્યો છે, હવે તું આ કૌરવોને છોડી દે. એટલે અર્જુન આ બંને પક્ષે આવેલા મહારથીઓને જોવે છે. અને એ જ વખતે જેમ આપણે આગળ વાત કરી એ વખતે કે જ્યારે આપણને દ્વંદ્વ ક્યારે આવે છે, જ્યાં સુધી આપણે બધા પૂરેપૂરી રીતે કમ્પ્લીટ હોઈએ ને ત્યાં સુધી આપણને બીજા કોઈની જરૂર પડતી નથી. શારીરિક રીતે શરીર સરસ સ્વસ્થ શરીર હોય તો આપણને બીજા કોઈની જરૂર ના પડે, પણ જેવો પગ જરા ખેંચાય એ તરત આપણને કોઈની મદદની જરૂર પડે. બધા જ ક્ષેત્રમાં આવું છે. તો જ્યારે આપણે પૂર્ણપણે સ્વસ્થ હોઈએ, પૈસાથી વ્યવસ્થિત હોઈએ, આપણી પાસે બધું જ હોય ને ત્યારે આપણને કોઈની જરૂર પડતી નથી. પણ જ્યારે મુશ્કેલીમાં આવીએ છીએ ત્યારે આપણને કોઈનો સાથ જોઈએ. અને એટલે જ આપણે આગળ કહ્યું કે જ્યારે આપણે મુશ્કેલીમાં આવીએ છીએ ત્યારે આપણે કોના શરણે જઈએ છીએ? કોના શરણે જઈએ છીએ? જ્યોતિષના શરણે જઈએ, વાસ્તુશાસ્ત્રના શરણે જઈએ, પૂનમો કરીએ, તીર્થયાત્રામાં જતા રહીએ. પરમાત્માના શરણે નથી જતા. આધ્યાત્મિક જ્ઞાન લેવાનો પ્રયત્ન નથી કરતા. તો અહીં આગળ અર્જુન થંભી ગયો, અર્જુન રોકાઈ ગયો, અર્જુન સ્થગિત થઈ ગયો છે, કારણ કે એની અંદર મોહ આવી ગયો. મોહથી એટલો બધો મોહવશ થઈ ગયો એ કશું જ કરવા માટે તૈયાર નથી. હવે એની જે માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિનું અહીં આગળ વર્ણન છે. એ કે છે દ્રષ્ટવેમં સ્વજનં કૃષ્ણં યયુસં સમુપસ્થિતં. એને આ બધા જે એમની સામે જે ઉભેલા હતા એને બહુ જ શાંતિથી અર્જુને નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરતાની સાથે શું થયું તો કહે છે કે સ્થિતંતિ મમ ગાત્રાણિ મુખંચ પરિતુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવં સંસતે હસ્તાન ત્વચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું પ્રમતિવ ચ મે મન. આપણે પણ જ્યારે આપણને કેવું કે ખબર પડે કે સ્ટ્રેસમાં આવ્યું, યુદ્ધની ઈચ્છાથી થયેલા સગાઓને જોઈને એના અંગો શિથિલ થઈ ગયા, એ કંઈ પણ કરવા માટે તૈયાર નથી. અંગો જાણે એના કામ ના કરે, પેલું કે કંપવાત આવી જાય ને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. એનું મુખ સુકાવા લાગ્યું, શરીર કંપી રહ્યું છે, હાથમાંથી એનું ધનુષ્ય સરી પડે છે, એની ચામડી પડે છે અને મન જાણે કંપી રહ્યું છે. અને એ બધાને જોઈને એને પેલા કે ને અપશુકન, એના બધા અપશુકન બધા દ્રશ્યમાન થાય છે. અને સગા એને એવું થાય છે કે આ બધાને મારી નાખવાનું, આ તો મારા દાદા છે, આ તો મારા કાકા છે, આ મામા છે, આ સસરા છે, કોને મારવાનું? આ મિત્ર છે, કોને મારવાનું? આ બધાને મારવાનું. અને આ યુદ્ધ કરવાનું એટલા માટે, અને આ બધાને મારીને તો હું કલ્યાણ થતું નથી. એટલે એ અસ્વસ્થ પરિસ્થિતિમાં આવી જાય છે. હવે આ જે પરિસ્થિતિ છે એ આપણી પણ થાય છે. અર્જુનના મનમાં છુપાયેલી કુટુંબની મમતા જાગૃત થઈ ગઈ. એટલે શું થયું? અત્યાર સુધી જે લડવા માટે તૈયાર અર્જુન હતો એ લડવાની ના પાડી. એને પોતાને ખબર છે કે આ અન્યાય થયેલો છે અને ન્યાય માટેની જ આ લડત છે, પણ એ ચૂપ થઈ જાય છે. ઘણી વખત આપણા દેશમાં પણ આવું થાય છે કે કુટુંબના સભ્યોના અવગુણો તરફ આપણી નજર જતી નથી. આપણા ઘરમાં આ બીજી રીતે હું કહું તો આપણા ઘરમાં કોઈ ખરાબ ખોટી આદત હોય કોઈની, તો આપણને એવું થાય કે આને કહેવાય, આ તો મારો છોકરો છે, આ તો મારી બહુ છે, આ તો મારા આ છે, આ તો મારા કાકા છે. આપણે નથી કહી શકતા સ્પષ્ટપણે. આપણે કોઈને પાછળ કહીશું પણ આપણે સ્પષ્ટપણે કહી શકતા નથી. અને સ્પષ્ટપણે કહી શકતા નથી ત્યારે આપણે અજ્ઞાનમાં છીએ. હવે એક સામાન્ય એક દાખલો જોઈએ કે એક બાળક હોય, બાળકને તો ખબર નથી હોતી, પણ માતાને કે પિતાને બધી ખબર હોય કે શું સારું કહેવાય, શું ખોટું કહેવાય. હવે આપણું જ બાળક છે
એ કોઈ જગ્યાએથી કોઈક નોટ પેન્સિલ લઈ આવ્યું કાં તો રબર લઈ આવ્યું. હવે લઈને આવે છે, માતાને બધી જ ખબર પડે. આપણા બાળકોના જે દફતર હોય એમાં બીજી વસ્તુ કોઈની આવે ને એ માને તરત ખબર પડે. પણ માં જો આંખ આડા કાન કરે તો શું થાય? તો એ બાળકને ચોરી કરવાની ટેવ પડે. એને એવું થાય કે મારી મમ્મી એને માન્ય રાખ્યું છે, એટલે એ શું કરશે? બીજે દિવસે બીજી વસ્તુ લાવશે, ત્રીજે દિવસે ત્રીજી વસ્તુ લાવશે, ચોથે દિવસે ચોથી વસ્તુ લાવશે. આમ કરતા 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 એને ચોરીની ટેવ પડી જશે. અને સમય જતા આ બધું છે ને, મેં શરૂઆતમાં જ કહી દીધું કે આ બધું એક જ વખતમાં નથી થતું. આ બધું જ મોટા પાયા પર ક્યારે બ્લાસ્ટ થાય? એ જ્યારે અઠંગ ચોર બની ગયું. આ નાની રબરની ચોરીમાંથી એ મોટો અઠંગ ચોર બન્યો, ગુનેગાર બન્યો, ત્યારે એને જેલમાં જવાનો વારો. હવે જેલમાં જવાનો વારો આવ્યો એટલે આપણે સામાન્ય રીતે બધા પૂછતા હોય તો તમારી છેલ્લી શું ઈચ્છા? ના, ફાંસીની સજા. તો કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? એટલે એને કહ્યું કે મારી છેલ્લી ઈચ્છાઓ બીજી કશી છે નહીં, પણ મારે મારી માને મળવી છે. એટલે બધા જ ગોઠવાયેલા હતા. એ આખા વર્તુળમાં એના માં પણ હતી, એની મમ્મી પણ હતી. એની મમ્મીને જોઈને એ જે અઠંગ જે ગુનેગાર હતો ને, એણે એના મમ્મીના ગળામાં બચકું ભરી દીધું. બધાએ પૂછ્યું આ કેમ આવું કર્યું? ત્યારે કે જે દિવસે મેં રબરની ચોરી કરી હતી એ દિવસે આ મારી મમ્મીએ જો મને ટોક્યો હોત તો હું આજે આ અઠંગ ગુનેગાર ન બન્યો હોત અને ફાંસીના માંચડે મારે ન જોડ્યું. એટલે જ્યારે કુટુંબના સભ્યો પણ જ્યારે એના અવગુણો તરફ નજર કરતા નથી. આ અંધ હોવું એટલે શું? આ અંધ હોવું એટલે રૂપક છે. વણસતી પરિસ્થિતિને જે આંખ આડા કામ કરે છે, તો કુટુંબના સભ્યોના અવગુણો તરફ જે નજર નથી કરતો, જેને ચલાવી લે છે, એનું શું થાય છે? અધોપતન થાય છે. એની બુદ્ધિ બેર મારી જાય છે અને પછી એ કર્તવ્ય ચૂકે, પછી પોતાનું જે કર્તવ્ય છે ભૂલી જાય છે. અર્જુન અહીં કર્તવ્યચ્યુત થયો, પોતાના સ્વધર્મથી વિચલિત થયો. એનો પોતાનો સ્વધર્મ શું છે? ક્ષત્રિયનો, લડવાનો એનો ધર્મ છે. પણ અહીં આગળ એની અંદર મૂળતા આવે છે, પહેલા તો મોહ આવે છે, પછી મૂળતા આવે છે, અને મૂળતાના પરિણામે કર્તવ્યચ્યુતતા આવે છે. અને આ કર્તવ્યચ્યુતતા મૂળતા અને મોહના પાયામાં છે અજ્ઞાન. અને અજ્ઞાન એટલે આધ્યાત્મિક શિક્ષણનો. હવે અહીં શું થાય છે? હવે આખું બાજુ બદલી ગઈ. જે યુદ્ધની વાત હતી એ યુદ્ધ તો હવે બંધ થઈ ગયું, બરાબર છે? કારણ કે અર્જુન જ નાસીપાસ થઈ ગયો. આટલેથી આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે. ગીતાકારને અહીં આગળ આ જ સમજાવું છે કે જ્યારે જ્યારે આપણે આવી મુશ્કેલીમાં આવીએ છીએ ત્યારે પછી આપણે શું કરીએ? બહાના શોધીએ. આપણને પછી બહાના જોવાનું મન થાય કે ભાઈ હવે અર્જુન એવું કે છે કે મારા અર્જુન કહે છે આ આચાર્યો એટલે મારા દ્રોણાચાર્ય તો મારા આચાર્ય છે, મારા કાકા, મામા, ભાઈઓ, સસરા, પુત્રો, સ્ત્રીઓ એ બધાને મારે મારવાના. એટલું બધું ખેદ, એટલું બધું ગદગદિત થઈ જાય છે. પછી કહે છે ન કાંશે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતે નવા. હવે કહે છે કે હું જો કદાચ યુદ્ધ કરું અને આ બધા જ મરી જાય, બરાબર છે? આ બધા મરી જાય તો પછી એ જે મને ભોગો મળ્યા, એ આખું રાજ્ય મળ્યું, જે મને સુખ મળ્યું, એ તો મારે કેવી રીતે ભોગવવા? કારણ કે એ બધા તો હશે જ નહીં. એમના મૃત્યુ પછી રાજ્યનો કોઈ અર્થ રહેતો નથી. એટલે અહીં આગળ એ સમજાવે છે કે કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરીએ છીએ તો આપણને એવું થાય છે કે કોઈ જુએ, એને એવું છે અર્જુનની અંદર અર્જુન નિરક્ષરતા છે. એ એવું સમજે છે કે આ જો રાજ્ય મને મળે તો એક જોવા વાળા કોઈ હોવા જોઈએ. આપણે કોઈ નવી ગાડી લઈએ તો આપણે કેવું કોઈને બતાવીએ, કોઈને બતાવીએ ને ત્યારે જ આપણને આનંદ થાય. આપણે સરસ મજાનું મકાન બનાવીએ તો આપણે એમ બધા જોવે ને તો સારું થાય. એમ અર્જુનને પણ એવું છે કે આ હું રાજ્ય લઉં, કદાચ યુદ્ધ કરું અને મને રાજ્ય મળે તો જે મારા કાકા, મામા, મારા જે સગાઓ છે
બધા તો મરી જવાના, તો પછી આ મારું રાજ્ય હું કોને બતાવીશ? આવા બાના એના મનમાં ઉભા થાય છે. પછી શું કહે છે કે જે મને પ્રિય છે તે વડીલો અને સગાઓ મને મારી નાખે ને તો પણ તેમને મારીને મારા 3 લોકનું રાજ્ય જીતવું નથી. હવે હું એમ કે મક્કમ થઈ ગયો છું, મારે હવે કશું લડવું નથી. આપણા મનની સ્થિતિ આપણને આવું થાય છે ને, થતું જશે બે અમને તો આવું થાય છે ક્યારેક ક્યારેક. મોટા ભાગે સમાજમાં આ પરિસ્થિતિ છે. છૂટાછેડા, બે ભાગીદારોનું છૂટા થવું, નોકરીમાં અંદર અંદર ઈર્ષ્યા, પરિસ્થિતિ ઓછી બદલાઈ જાય, આત્મવિશ્વાસ ડગી જાય, સંબંધો તૂટી જાય. પહેલા એટલા બધા સંબંધો હોય કે રોજ જ મળતા હોઈએ અને કદાચ એવું કંઈક કારણ આવી જાય કે પછી બોલવાના સંબંધ રહે નહીં, આવા સંબંધો તૂટી જાય ને ત્યારે પણ બંને પક્ષે દુઃખ થાય. એવું નથી એક પક્ષે દુઃખ થાય, બંને પક્ષે દુઃખ પણ મળી નથી શકતા. કેમ? કારણ કે એક પોતાની અહમ, પોતાની મમતા ત્યાં નડી જાય છે એટલે બસ ભેગા થઈ શકતા. કોઈ નિર્ણય ખોટો પડે, આપણે બહુ મોટો નિર્ણય લીધો હોય, આમ કરીશું તેમ કરીશું, પણ એ નિર્ણય જ ખોટો પડી જાય તો શું થાય? વ્યવસાય અટકી પડે, આરોગ્ય બગડી જાય, અચાનક કોઈ પ્રશ્નો આવી જાય ત્યારે આપણી પણ આવી જ સ્થિતિ થઈ જાય છે. મોટા ભાગના માણસો આવી સ્થિતિમાં હારી જાય છે, થાકી જાય છે અને નિરાશ થઈને બેસે છે. ત્યારે એનો ઉકેલ શું? તો ત્યારે આધ્યાત્મિક શિક્ષણ તેને બચાવી શકે. જો આધ્યાત્મિક શિક્ષણ લીધેલું હશે તો કોઈ પણ પરિસ્થિતિમાં એ ટકી શકશે. હવે આ જે અર્જુનનો જે તીવ્ર વિષાદ છે એ 29 થી 31 શ્લોકમાં છે અને એનું મુખ્ય કારણ, એનો વિષાદ આવવાનું મુખ્ય કારણ છે સ્વજનનો મોહ. હવે આપણે એને સ્ટ્રેસ કહીએ છીએ. કેમ એ વિષાદ? સ્ટ્રેસમાં કેમ આવ્યું? તો સ્ટ્રેસની આપણે વ્યાખ્યા સમજીએ. આપણે કોઈ એમ કે મને તાવ આવે છે તો આપણે શું કરીએ? એનો શરીરને આમ સ્પર્શ કરીએ તો આપણને ખબર પડે કે શરીર ગરમ છે એટલે એને તાવ આવ્યું છે, આપણે નક્કી કરીશું. એમ અર્જુન સ્ટ્રેસમાં જેવું કેવી રીતે કહી શકીશું? તો આ સ્ટ્રેસની વ્યાખ્યા ખૂબ સુંદર છે કે કોઈ પણ જાતના શારીરિક, ભાવનાત્મક કે માનસિક દબાણ સામે શરીર જે પ્રતિભાવ આપે તેને તાણ કહેવાય. એટલે આપણે આગળ જોયું કે શું થયું? બે પદુશ્ચ શરીરે મેં રોમ હર્ષસ્ચ જાય, એનું મોં સુકાવા માંડ્યું, શરીર પર પરસેવો થવા માંડ્યું. આ બધા તાણના લક્ષણો છે. જેમ તાવથી આપણને શરીર ગરમ છે એનાથી તાવનું આપણે અનુમાન કરી શકીએ છીએ તાણમાં છે એવું આપણે સમજી શકીએ. હવે તાણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ સ્ટ્રેસ શું છે? સ્ટ્રેસ બે પ્રકારની છે. એક ભાવનાત્મક સ્ટ્રેસ છે, ચિંતા. સ્ટ્રેસ આવે છે કોના લીધે? તો એક ભાવનાત્મક ચિંતાથી અને ભવિષ્યની ચિંતાથી અને ભૂતકાળના અફસોસથી. હવે ભૂતકાળનો અફસોસ, અર્જુન ભૂતકાળનો અફસોસ કરે છે કે આ તો મારા દાદા હતા, આ તો મારા ગુરુ હતા, આમ હતા તેમ હતા, બધું વાત કરે. ભવિષ્યમાં એ કહે છે કે આ 3 રાજ્યો મને મળી જાય તો પણ હું શું કરીશ? કારણ કે આ તો બધા મરી જવાના છે. એટલે અહીં આગળ આપણે જો સ્ટ્રેસમાંથી મુક્ત થવું હોય તો ભવિષ્યની ચિંતાને છોડવી જોઈએ. ભવિષ્યનું હંમેશા પ્લાનિંગ કરે. ભવિષ્યનું શું કરે? પ્લાનિંગ કરે. અને ભૂતકાળનો અફસોસ ન કરે. ભૂતકાળનો અફસોસ કરવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી, પણ ભૂતકાળમાંથી આપણે શીખવાનું છે. એટલે કે છે ને, ભૂતકાળ એ હિસ્ટ્રી છે અને ભવિષ્યકાળ એ મિસ્ટ્રી છે અને વર્તમાન એ ગિફ્ટ છે. એટલે ભૂતકાળને પણ છોડી દેવાનો છે, ભવિષ્યકાળને પણ છોડી દેવાનું છે, પણ જે વર્તમાન છે, ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સુધાર. ભૂતકાળને ભૂલી જવાનું છે પણ કોને સુધારવાનું છે? આપણે વર્તમાનમાં. વર્તમાનમાં આપણે શું કરવાનું છે? વર્તમાનમાં આપણે આશ્રમોચિત કાર્ય કરીએ છીએ કે નથી કરતા? આપણે અજ્ઞાનના અંધારામાં છીએ કે જ્ઞાનના પ્રકાશમાં છીએ? આ આપણે પ્લાનિંગ કરવાનું છે વર્તમાનમાં, તો આપણે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકીએ. બીજું, આ નુકસાનકારક તાણ શું કહે છે? કે આ તાણ કોઈ પણ વાજિંત્ર હોય, સિતાર હોય કે વાયોલિન હોય કે ગમે એને જે તારનું બંધન હોય, તારનું જો બંધન, જો તાર એને સરસ બાંધેલા હોય તો સરસ મજાનું સંગીત આપણને મળે, પ્રાપ્ત થાય. પણ જો એના તાર ખેંચાયેલા હોય તો તાર તૂટી જાય. એવી જ રીતે તાણની એક સ્ટેજ સુધી આપણને જરૂર છે.
પણ જ્યારે એ તાણ વધવા લક્ષણો દેખાય ત્યારે આપણે ચોક્કસ તાણમાં છીએ કહેવાય. અને એ તાણને એ તાણમાંથી દૂર થવું હોય તો શું કરવું પડે? આ આપણને બહુ સરસ આપણા કયા ડોક્ટર મૃગાનભાઈ મર્ચન્ટે આપણે આ બહુ સરસ રીતે સમજાવ્યું હતું. એન્ડ્સ એટલે શું? ઓટોમેટિક નેગેટિવ થોટ્સ. આપણી અંદર જે નેગેટિવ થોટ્સ આવે છે એની જગ્યાએ આપણે શું કરવું? પોઝિટિવ થોટ્સ કરવું. હવે આપણે એવો ઘણી વાર પ્રશ્ન થાય નેગેટિવ થોટ્સ તો કઈ આવે છે? આપણે તો કઈ એવું આવતું નથી. આપણે ઘણી વખત એવું થાય. પણ એક દાખલો આપણે જોઈએ કે પરમ દિવસે એટલો બધો વરસાદ પડ્યો, બરાબર? હવે વરસાદ પડ્યો ને એ વખતે આપણો દીકરો કે આપણા ઘરવાળા જો વરસાદમાં ગયા હોય અને બહુ સમય થઈ જાય, એમણે આગળ કોઈ હોય કે કલાક હું આવી જઈશ અને 5-6 કલાક સુધી જો આવે નહીં તો કોની અંદર નેગેટિવ થોટ નહીં આવે? બોલો. આપણે તરત વિચાર કે એક્સિડન્ટ તો નહીં થયું, કે ફસાઈ તો નહીં ગયા, કે પડી તો નહીં ગયા, આવું થાય કે ના? આ નેગેટિવ થોટ્સ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે જ આપણને આવે. એટલે આ જે નેગેટિવ થોટ્સ છે એની બદલે આપણે પોઝિટિવ થોટ્સ મૂકવાનો પ્રયત્ન કરવાનો. અને એ કેવી રીતે કરાય એ આગળ છે. પણ આવું કહીને આ નેગેટિવ થોટ્સ થી આ જે અર્જુન છે એ બેસી જાય છે. અર્જુન શું કહે છે? એવ મુક્તાર્જુન સંખ્ય રથોપસ્થિત ઉપાપિશત વિસૃજ્યમ શશરમ ચાપમ શોક સંવેદમાનસ. આ રીતે એટલો બધો શોકમગ્ન થયો અને એવો એ ઉદાસ મનનો થઈ ગયો એમ કહીને બાણ સહિત એને જે બાણ લડવા માટે ઉપાડ્યું હતું એ બાણ નીચે મૂકી દે છે. એ બાણને છોડી દે છે અને રથના પાછળના ભાગમાં એ બેસી ગયો. આ અધ્યાયમાં આટલી જ વાત છે. પણ આપણે સમજવા માટે આ બહુ જ મહત્વનો આ અધ્યાય છે. હવે એ રથના પાછળના ભાગમાં અર્જુન બેસી ગયો. હવે આપણે આ સમજવાનું છે કે આપણા જીવનમાં જવાબદારી નિભાવતા પેદા થતા તણાવ અને વિષાદને દૂર કરવા છે. આપણને પણ આવી પરિસ્થિતિ આપણા જીવનમાં નિર્માણ થાય છે. તો આપણે એક પ્રશ્ન છે આપણને કે આ જે તણાવ આપણને વારંવાર આવે છે એને આપણે દૂર કરવો છે તો આધ્યાત્મિક શિક્ષણની જરૂર છે. જો આધ્યાત્મિક શિક્ષણ હશે તો જ આપણે એની સામે ટકી શકીશું. કારણ કે શું છે કે મનુષ્યને અધ્યાત્મના સિદ્ધાંતોની ખબર નથી. અધ્યાત્મના સિદ્ધાંતો બહુ છે. જેમ જેમ આપણે અહીંયા આગળ ક્લાસમાં આવતા જઈશું એમ આપણને ખબર પડશે કે જેવી રીતે ભૌતિક શાસ્ત્રમાં બધા નિયમો છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, થર્મોડાયનેમિક્સનો નિયમ છે, આ બધા નિયમ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ તો હતો જ, પણ જ્યારે ન્યૂટને શોધ્યો ત્યારે આપણને ખબર પડી કે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. એવી જ રીતે અધ્યાત્મમાં પણ જુદા જુદા સિદ્ધાંતો છે, જુદા જુદા નિયમો છે. કર્મનો સિદ્ધાંત છે, આનંદનો સિદ્ધાંત છે, શરણાગતિનો સિદ્ધાંત, બહુ સિદ્ધાંત છે. તો એ જો સિદ્ધાંતોને આપણે સમજીએ, અત્યારે આપણને સિદ્ધાંતોની ખબર નથી, પણ એ સિદ્ધાંતોને આપણે સમજીએ અને અર્જુનને પ્રતિનિધિ બનાવી, આપણો રોલ મોડેલ પણ અર્જુનને પ્રતિનિધિ બનાવીને એ સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે સમજવા માટે બાકીના જે અધ્યાયો છે 2 થી શરૂ કરીને 18 સુધી આ બધા જ સિદ્ધાંતોને સમજપૂર્વક સમજાવવા માટે ગીતાજીના 17 અધ્યાયો છે, એમાં સ્પષ્ટ સમજ આપે છે. હવે બીજું કે આપણે આનંદ સ્વરૂપ છીએ અને આપણું મૂળ સ્વરૂપ કોણ છે? આત્મતત્વ. એ પણ આપણે સમજી ગયા કે આપણા 2 શરીર, આપણા 2 એન્ટિટી, આપણે એક આત્મા અને એક શરીર. કેવી રીતે? જ્યારે હું બોલું છું અને મારી અંદરથી આત્મતત્વ નીકળી જાય તો આ શરીરની કિંમત ખરી? આ શરીરની કિંમત કોઈ નહીં. તરત જ અહીંથી લઈ જવામાં આવે તો બેરામ બોલો બેરામ. એટલે આપણી અંદર આપણી 2 એન્ટિટી છે, એક આત્મા અને એક શરીર. એટલે આપણે જે શરૂઆતમાં સમજ્યા કે જે દેહભાવ તરફ જે રમતો રહેલો છે એ અજ્ઞાની છે અને જે આત્મભાવમાં રમે છે એ જ્ઞાની છે. એની અંદર આધ્યાત્મિક શિક્ષણ છે. એટલે આપણા મૂળ સ્વરૂપ સુધી જતા જે રોકતા પરિબળ છે, આપણને જે દેહભાવમાં લઈ જાય છે અને આત્મભાવ તરફ જતા રોકતા પરિબળો શું છે? તો કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર, જે ષડ ઋતુઓ છે એ આપણા આત્મભાવ તરફ આપણે જતા રોકે છે.
અને એને જ કારણે મુખ્ય આપણને ઘર્ષણ આપણી અંદર થાય છે. જે શરૂઆતમાં આપણે જોયું કે આપણી અંદરથી જ ઘર્ષણની શરૂઆત થાય છે. તો એને દૂર કરવા માટે પણ આ બધા જ અધ્યાયોનું આપણે અધ્યયન કરવું જરૂરી છે. આ અધ્યાયનો સારાંશ, આ અધ્યાયમાં વિષયો છે જ નહીં, છતાં પણ આ અધ્યાયનું મહત્વ ઘણું છે. કારણ કે મોહ જ માર ખવડાવે છે. મોહના લીધે જ આ બધા પ્રશ્નો છે. એટલે અહીંયા આગળ આપણે એટલું જ સમજવાનું છે કે આસક્તિ એટલે રાગ માણસને દબાવે છે. મોહ એ શોક અને વિષાદને જન્મ આપે છે. તીવ્ર આસક્તિ બુદ્ધિને ભ્રમિત કરે છે. અને સંસાર, સંસાર કોને કહીશું? સંસાર એટલે આ જ છે. જ્યાં આગળ મારું તારું છે, અહંતા મમતા છે, એ બધા સંસાર છે. જે કામના છે, જે વાસનાઓ છે, એ બધું સંસાર છે. એટલે કે છે કામના, શોક અને મોહનો સરવાળો એટલે સંસાર. આપણે સંસારની વ્યાખ્યા એવી કરી કે દીકરાને પરણાવી લીધે એનો સંસાર રચ્યો એવું કહીએ છીએ, પણ એ સંસાર નહીં, એ તો રચવો જ પડશે. પણ જે ઘરમાં જ આપણે જે સંસાર રચીએ છીએ, જે મારું તારું, અહંતા મમતા, આ તારું છે, આ મારું છે, આ બધા ભાવ જે આપણે ભેગા કરીએ છીએ એને શું કહેવાય? સંસાર. દુષ્ટિઓની દુષ્ટતાનો પ્રતિકાર કરવાની જવાબદારી દૈવી વ્યક્તિઓની છે, ભલે તે કુટુંબીઓ કેમ ન હોય. આપણા જ ઘરમાં જો કોઈ ખોટા માર્ગે જતું હોય તો આપણે એને રોકવું જોઈએ, પછી એ ભલે પોતાનો અંગત વ્યક્તિ કેમ ન હોય. મનુષ્યના વિષાદનું કારણ ક્ષમતા કરતા અપેક્ષા વધારે. આ બહુ મોટું કારણ છે. આપણી ક્ષમતા ન હોય ને અપેક્ષા જ્યારે વધારે થઈ જાય છે ત્યારે વિષાદ આવે છે. એટલે સમાજમાં ઘર્ષણનું કારણ જે અત્યારે જોઈ રહ્યા છીએ એ ઘર્ષણનું કારણ માત્ર ને માત્ર શું છે? અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને દૂર કરવા માટે આપણે ચોક્કસ જ્ઞાન લેવું જોઈએ અને એના માટે આ ગીતાજીનું આપણે અધ્યયન કરવું જરૂરી છે. ઓમ તત્સત. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોऽધ્યાયः. શ્રી કૃષ્ણાર્પણમ અસ્તુ. ઓમ તત્સત. આભાર મીનાબેન. આપણને સમય મર્યાદામાં આપણને સંભળાય છે? હેલો, હા હેલો. આપણને મીનાબેને સમય મર્યાદામાં ખૂબ સારી રીતે ગીતાજીની શરૂઆત પહેલા અધ્યાયથી સમજાવવાની કરી. ગીતાજીનો જે હેતુ છે એ આપણા જીવનમાં આપણે જે જવાબદારી બેઠા છીએ એ નિભાવતા નિભાવતા જે સ્ટ્રેસ તણાવ આવે, જે પરિસ્થિતિ આપણને અણગમતી આવે, એવી પરિસ્થિતિ ન આવે એવું આયોજન કરવું. અને કદાચ કોઈ કારણસર આવી જાય તો એ પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળવું. ગાંધીજી એ સમયની એવી સત્તા કે જેનો સૂર્ય આથમતો નહોતો, બ્રિટિશરોની સામે યુદ્ધ કરવાનું હતું. વિચાર કરો કે એમને કેટલી સ્ટ્રેસ આવી હશે, કેટલા તણાવમાં જીવ્યા હશે. પણ એ કાયમ કહેતા કે જ્યારે જ્યારે મને તકલીફ પડે ત્યારે હું પિતાજીના શરણે જઉં છું અને મને એમાંથી ઉકેલ મળે. સંપૂર્ણ જીવનમાં પણ બધાનું કેવું છે કે અમને જ્યારે જ્યારે જીવનમાં વડીલો છે તકલીફ પડી ત્યારે અમને પિતાજીમાંથી એનું સમાધાન મળ્યું છે. તો આભાર કે મીનાબેન. હવે આ અધ્યાયને લગતા અથવા તો બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો. સમય છે આપણી પાસે 10 મિનિટ. આપણે અહીંયાથી એનો જવાબ આપવામાં આવશે. પ્રશ્નો આવે. તમારા મનમાં જે પ્રશ્ન હોય પૂછો, ચિંતા ના કરશો. સીડીમાં સીડી પ્રશ્ન પૂછી શકાય.
અહીંયા આપણે ઘરમાં બેઠા છીએ. તમારા મનમાં જે પ્રશ્ન હોય એ રજૂ કરો, એનો આપણે જવાબ. આ બધું સમજાઈ ગયું કે ના સમજાયું? પહેલી વાત તો મારો પ્રશ્ન આ છે, મારો પ્રશ્ન છે કે મીનાબેને જે વાત કરી પહેલા અધ્યાયની સમજાઈ કે ના સમજાઈ? ના સમજાઈ હોય તો આંખ ઊંચી કરે. એનો અર્થ કે બધાને સમજાઈ ગયું છે. ખૂબ સારી વાત છે. આ અધ્યાયમાં સૌથી મહત્વનો મુદ્દો કોન્ફ્લિક્ટ છે. આપણે આત્મ સ્વરૂપ છીએ, પરમાત્મા આનંદ સ્વરૂપ છે, આપણી અંદર આત્મા રૂપે બિરાજ્યા છે, એટલે આપણે પણ આનંદ સ્વરૂપ છે. અને આ આનંદમાં રહેવાનું, પ્રસન્ન રહેવાનું, શાશ્વત પ્રસન્ન રહેવાનું આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પણ જો કોઈ કારણસર આપણે પ્રસન્ન રહી શકતા ન હોય, કોઈ પણ કારણ, શાશ્વત પ્રસન્નતા, સવારે આંખ ખુલે કે મીચાય ત્યાં સુધી આપણે પ્રસન્ન રહેવા જોઈએ. શોકમાં કે વિષાદમાં બિલકુલ જવા જોઈએ નહીં. આપણે વિચાર કરીએ આપણો પોતાનો, કે આપણે શોકમાં જઈએ છીએ, વિષાદમાં જઈએ છીએ, તણાવમાં જઈએ છીએ, દુઃખી થઈએ છીએ, તો એનો ઉકેલ ગીતાજીમાં છે. ને એ આપણે બીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધીમાં જોવાના છીએ કે કયો પ્રિન્સિપલ ક્યાં કામ લાગે. અહીંયા જે પ્રયાસ છે સંપૂર્ણ જીવનમાં, આ મીનાબેન બોલ્યા એ એમના એકલાનું ચિંતન કે મનન નથી. ઘણા બધા વડીલો કન્ટિન્યુઅસ આ વિષય પર ચર્ચા વિચારણા કરે છે. અહીંયા જે સ્પીકર બોલે છે એ અઠવાડિયા પહેલા કોર્ટનું સામે બોલે છે, અને એમાં જરૂરી સુધારા વધારા સૂચવવામાં આવે છે, અને એ પ્રમાણે સ્પીકર તૈયાર કરીને આવે છે. એટલે એક જાતનું પરફેક્શન છે, ક્વોલિટી. બીજી બધી જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં એક માણસ બોલે, બધા સાંભળે, એને ઇમ્પ્રૂવ કરવાની શક્યતાઓ ઓછી. એને એનું જે મનમાં એ હોય કલ્પના, એ પ્રમાણે વાત કરે. અને ઘણીવાર તો એક શ્લોક મહિનાઓ સુધી ચાલે, મૂળ વાત રહી જાય અને બીજે જ વાત જાય. એની સામે 15 વર્ષ પહેલા એક પ્રયાસ શરૂ થયો કે નહીં, સાયન્ટિફિકલી ભણાવવું જોઈએ. જેમ ભૌતિક ક્ષેત્રમાં ભણાવાય છે તેમ જ અહીંયા વિષયો ભણાવવા જોઈએ. અને એ મહેનત કરીને આ પ્રમાણે એક એક વિષયને તૈયાર કરવામાં આવે છે. સમયની મર્યાદામાં ટુ ધ પોઈન્ટ વાત કરવામાં આવે છે. લાંબી લાંબી વાત થતી નથી, ટુ ધ પોઈન્ટ. બીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધીમાં કૃષ્ણ ભગવાનનો, એટલે ગીતાકારનો જે હેતુ છે આપણને પ્રસન્ન રાખવાનો, કે આપણે સદા પ્રસન્ન રહીએ, એ માટે અધ્યાત્મના જેટલા સિદ્ધાંતો છે, જેટલા નિયમો છે, એ નિયમોને સમજવા ગીતાજીના માધ્યમથી, એ નિયમનો જીવનના કયા પ્રસંગે કેવી રીતે ઉપયોગ કરવો, શકીએ. મીનાબેને વાત કરી કે બ્રહ્મચર્ય આશ્રમમાં અહીંયા દીકરી બેઠી છે, બ્રહ્મચર્ય આશ્રમ વાળા છે, ભગવાનની કૃપા છે. બાકી કોઈને કલ્પના નથી કે બાળક કે વિદ્યાર્થી કોલેજમાંથી બહાર નીકળે ત્યારે એની પાસે આધ્યાત્મિક શિક્ષણ હોવું જોઈએ. આવી સમાજમાં કલ્પના પણ નથી. અને કદાચ કોઈ સંપ્રદાયમાં જાય તો એ સંકુચિત શિક્ષણ આપવામાં આવે છે, અને બ્રોડ સાયન્ટિફિક શિક્ષણ આપવામાં આવતું નથી. કોઈ વ્યવસ્થા જ નથી. આ શિક્ષણ શાળાઓમાં વિદ્યાર્થી પહેલા ધોરણથી ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં ભણે ત્યાં સુધીમાં અપાઈ જવું જોઈએ, અને નિષ્પક્ષ અને શુદ્ધ શિક્ષણ. કોઈ સાંપ્રદાયિક મર્યાદાઓની બહાર, એથી ઉપર ઉઠી આ શિક્ષણ મળવું જોઈએ.
અને સંપૂર્ણ જીવને એ પ્રયાસ શરૂ કર્યો છે. એક ધોરણથી 9મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો તૈયાર થઈ ગયા છે. શાળામાં શિક્ષણ આપવાનું ચાલુ થઈ ગયું છે. હવે જ્યારે આપણા બાળકો ભણશે ત્યારે આપણને જ ખબર નહીં હોય તો આપણી સ્થિતિ શું હશે. એટલે આપણે પણ આ શિક્ષણ મેળવવું પડશે. ગમે તેટલી વ્યસ્તતા હોય એમાંથી સમય કાઢીને આ શિક્ષણ મેળવવું પડશે. એટલે મારી એક વિનંતી છે કે ગીતાજીના બીજાથી 18મા અધ્યાયમાં આપ સૌ રેગ્યુલર આવો. જે આપણા મિત્રો સગા સંબંધીઓ હોય એમને પણ એમનું ભવિષ્ય તેમને સમજાવો કે આ જ્ઞાન જરૂરી છે ને અહીંયા વ્યવસ્થિત રીતે આ જ્ઞાન મળી રહ્યું છે સમયની મર્યાદામાં. આ બીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધીનું સતત અધ્યયન કરીને અહીંયા પીરસવામાં આવે છે. એટલે તમને ક્રીમ મળશે, ક્રીમ માખણ. તો આપ સૌ પધાર્યા, શાંતિથી સ્પીકરને સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જો કોઈ બીજો પ્રશ્ન ના હોય તો આપણે સમાપ્ત કરીએ. છેલ્લો કોઈનો પ્રશ્ન છે કોઈનો? હા. આપણે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે તો એનો નિર્ણય તરત લેવો જોઈએ, કોઈની સલાહ લેવી. આ આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ સરસ પ્રશ્ન છે. કે તકલીફ આવી, કોઈ એક્સિડન્ટ થયો, કે બાળક નપાસ થયો, કે ધંધામાં ખોટ ગઈ, પ્રશ્નો તો આવવાના જ. અલગ અલગ ગમે તે પ્રશ્નો આવવાના. કોઈ નિર્ણય તરત લેવાય નહીં. એ પ્રશ્નનો અભ્યાસ કરવો જોઈએ. પ્રશ્નનું મૂળ ક્યાં છે? શાસ્ત્ર પાસે તો પછી જવાય, પણ એ પહેલા જે લોકો શાસ્ત્રના જાણકાર છે, આપણે જેની પર શ્રદ્ધા હોય એમની પાસે જવું જોઈએ, એમની સલાહ લેવી જોઈએ. અને પછી એનો આધ્યાત્મિક ઉકેલ શું છે? દરેક પ્રશ્નનો આધ્યાત્મિક ઉકેલ છે. સૌથી પહેલા તો જો આયોજન કરવામાં આવે તો પ્રશ્નો ઓછા આવે, પણ બધા આયોજન પછી દૈવને કારણે, પાંચમું દૈવ છે અધિષ્ઠાન કરતા કારણમ ચ મુદગિતમ વિવિધાસ્ય પૃથ્વી દૈવમ ચૈવાત્ર પંચમમ. તો એ આપણા હાથમાં નથી, પણ એનો સ્વીકાર કરવો અને તણાવમાં નહીં જવાય એવા પ્રયોજનો, એવા બધા સાધનો અહીંયા આપણે શીખીશું. એ પછી જે ચાર મુખ્ય સાધનો છે, જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ, એ ચારેય સાધનોનો પૂરેપૂરો અભ્યાસ આપણે અહીંયા થશે. અને એમાંથી જે સમયે જે સાધનની જરૂર લાગે એનો ઉપયોગ. ઓકે, બીજો કોઈ પ્રશ્ન હતો? જે આપણી પાસે 42 મિનિટ છે. આપણે ટાઈમમાં બહુ પંક્ચ્યુઅલ છે. 7:30 વાગે શરૂ થાય છે અને 9 વાગે આપણા પ્રોગ્રામ પૂરો થાય છે. હા, બોલો રાજીવ. બહુ સરસ. જાનામિ ધર્મમ. જે દુર્યોધનની સ્થિતિ હતી એ સ્થિતિ આપણી પણ હોય છે. પણ એક વાત છે કે એ વાતને છોડવાની નહીં. માન લો મારે સવારે અહીં આવવું છે, મને ખબર છે કે અહીં આવ્યા પછી મને જ્ઞાન મળવાનું છે, ઓછામાં ઓછા સંપૂર્ણ જ્ઞાન મળવાનું છે. અને આમાં થાય છે શરૂઆત ત્યાં વિચારથી. વિચાર આવે કે હવે આજનો દિવસ નહીં જે ચાલશે, યુટ્યુબ પર જોઈ લઈશું. ના, આપણે મક્કમ બનવું પડે. અને આંતરમન, હવે આપણા બે મન છે એ પણ આપણે સમજીશું. એમાં આંતરમનને ટ્યુન કરીએ ને તો ઓટોમેટિક થઈ જાય. આ વાત કરજો. જે વાત આપણા આંતરમનમાં ટ્યુન થઈ ગઈ એ વાત સહજ થાય, એના માટે પ્રયાસ કરવો ના પડે, તો એ વાત આખી આપણા આંતરમનમાં મૂકવી. જે આપણે કરવું હોય ને ના કરી શકતા હોઈએ તો આપણા આંતરમનને ટ્યુન કરવું. આંતરમનને ટ્યુન એટલે માનો સવારે
અહીં આવું છે તો આંતર મને ટ્યુન કરવાનું કે મારે સવારે જવું છે આટલા ભાઈ લાભ છે આટલા લાભ છે તમે ટ્યુન કરો તો ઓટોમેટિક પ્રયાસ કર્યા વગર આંખ ખુલી જાય, નવા ધોવાનું પતી જાય અને અહીંયા સમયસર 7:30 શાંત આપી આવી જાય. બીજો કોઈ પ્રશ્ન હોય તો પ્રાર્થના કરી જવાનું છે. છેલ્લો એક પ્રશ્ન એવા છે. બહુ સરસ પ્રશ્ન આવ્યો કે બેઝિક નેચર છે, નેચરમાં ખામી છે તો શું કરવું? વાત સાચી છે, નથી બદલાતી સ્વભાવ છે ને. મહાપ્રભુજીએ કહ્યું સ્વભાવ બીજે એવો હોય, સ્વભાવ પર વિજય મેળવવાનો છે. આખી આધ્યાત્મિક જે પ્રોસેસ છે એ આ જ છે, આ સ્વભાવ પર વિજય મેળવવાનો. બીનાબેને કહ્યું આ દેહ ભાવ અને આત્મભાવ. મોટા ભાગે આપણે દેહ ભાવમાં જીવીએ છીએ અને પ્રશ્નોનું મૂળ દેહ ભાવમાં છે. દેહ ભાવમાંથી આત્મા ભાવમાં જવું હોય તો સત્સંગ, સત વાંચન, સત વિચાર, સત કર્મ, દુષ્ટ વિચારો, દુષ્ટ માણસો, દુષ્ટ પ્રવૃત્તિથી દૂર રહેવું અને સારા માણસો, દેવી પુરુષો ની નજીક રહેવું અને સતત ચિંતન કરવું. ગોખવું, તે બાળક જેમ સ્કૂલમાં ગોખે ને, અમે સતત ગોખતા હતા ગોખવું. તો ધીમે ધીમે અહીંયા પછી બીજી વાત આવે આંતર મન. એ બાહ્ય મનમાંથી વિચારો આંતર મનમાં મૂકવા અને આંતર મન એવું ટ્યુન થાય કે પેલા જૂના વિચારો જે છે નીકળી જાય. અલ્ટિમેટલી વિચારથી થાય છે. એક સાદું દ્રષ્ટાંત આપું કે આપણા ઘરમાં 50 પુસ્તકો છે, એમાં એક બે એવા છે કે જે બાળક ના વાંચે, ક્લિષ્ટ પુસ્તકો છે, નુકસાન કરે એવા પુસ્તકો છે, અને બાકીના સારા પુસ્તકો છે. તો શું કરવું જોઈએ લાઇબ્રેરીમાં કે જે ખરાબ પુસ્તકો છે નીચે મૂકી દેવા જોઈએ અને એની પર સારા પુસ્તકો મૂકતા જઈએ તો પેલા બાળકને કોઈ પણ માણસને પેલા બધા પુસ્તકો કાઢે ત્યારે પેલું તો આવે પેલા તો ટાઈમ પૂરો થઈ જાય. એટલે આપણા આંતર મનમાં સારા વિચારો મૂકીએ તો પેલા ખોટા વિચારો દબાઈ જાય અને સારા વિચારો પ્રભુત્વ જમાવે અને આપણું જીવન શ્રેષ્ઠ બની શકે. ઓકે, સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરીએ અને આપણે આવતા રવિવારે બીજા અધ્યાયને 2 ભાગમાં સમજીશું. પહેલા અધ્યાયમાં 1 થી 37 શ્લોક 45 કહેવાય છે, અડધા શ્લોક છે. ખાસ તો આત્માનું સ્વરૂપ. અગેન એક વાત કહી દઉં, જે કદાચ ત્યારે ના આવ્યા હોય, પહેલી વાર આવ્યા હોય. ગીતાજી ઉપનિષદોનું એક્સટેન્શન છે. ગીતાજી ઉપનિષદોનું ઇન્ડિપેન્ડન્ટ ગ્રંથ નથી, ઉપનિષદ ઉપર લખાયેલો ગ્રંથ છે. પરમાત્માનું સ્વરૂપ ઉપનિષદોમાં બહુ સ્પષ્ટ આપેલું છે. બધા ઉપનિષદમાં એક શ્લોક તો મિનિમમ પરમાત્મા ઉપર હોય છે. એકદમ બહુ સરસ રીતે રજૂ થયેલું છે ઉપનિષદમાં. એટલે ગીતાજીમાં પરમાત્માનું સ્વરૂપ 10 શ્લોકમાં એબ્સ્ટ્રેક્ટ, આખા ઉપનિષદોની પરમાત્માના સ્વરૂપ બાબતની એબ્સ્ટ્રેક્ટ 10 શ્લોકમાં આપણે આવતા રવિવારે મળશે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને આપણું સ્વરૂપ કેવું છે, આપણું આત્મ સ્વરૂપ. 10મા શ્લોક થી 20મા શ્લોક 30મા શ્લોક સુધી આત્માનું સ્વરૂપ છે, એ આપણે સમજીશું. અને વ્યવહારિક વાત, આ ગીતાજી કેટલા પ્રેક્ટિકલ છે. અર્જુનને વ્યવહાર શીખવાના છે. વ્યવહાર બનાવવું કે ખાલી આત્મસ્વાદી વાતો નહીં, વ્યવહાર બોલવાની વાત કરે. એ પણ આપણે આવતા રવિવારે સમજીશું. અને એના પછીના રવિવારે હ્યુમન કોન્સ્ટિટ્યુશન શરૂ થશે. બુદ્ધિને કેવી રીતે પ્રોસેસ કરવી, આ બધી વાતો આપણે પછી શીખીશું. આવતા રવિવારે સવારે 7:30 વાગે શાર્પ. અહીંયા સમયમાં બહુ ચોક્કસ છે, એવું ના સમજતા કે આપણે મોડા બીજી હારતોરા થશે, વાતો થશે, પક્ષીરોટું થશે, ત્યાં સુધીમાં શાંતિ થઈએ છીએ, એવું અહીંયા બનવાનું નથી. અહીંયા શાર્પ 7:30 શરૂ થશે.
આજે અમારા ઓનલાઈન પ્રોગ્રામમાં પ્રશ્ન થયો તો ઓનલાઈન બદલાયો, પણ આપણે 7 પ્રોગ્રામ શરૂ કર્યું. તો પ્રાર્થના કરીને આપણે છૂટા પડીશું. આવતા રવિવારે 7:30 વાગે અહીંયા હાજર થઈશું. પ્રાર્થના કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વ નમસ્કાર. ઓમ તત્સત. આપણા